મિત્રો ઇક્વલ વર્ક ઇક્વલ પે એટલે કે સમાન કામ અને સમાન વેતન એના કોન્સેપ્ટ બાબતે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં બહુ જ મહત્વનો જજમેન્ટ આપ્યો છે. એટલે જે લોકો નોકરિયાત વર્ગ છે એમના માટે ખૂબ મહત્વનો ચુકાદો છે. એટલે લાગતા વળગતાને વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. એક કેસ હતો સિયુસા મેડિકલ કોલેજના કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મેડમની બેન્ચે એવું કીધું છે કે કોઈ પણ પરમેનન્ટ એમ્પ્લોયી છે એને જેટલો પગાર આપે છે ને જે સંસ્થા, એટલો જ પગાર કોઈ હંગામી રીતે કામ કરતો હોય અને એ જ પ્રકારનું કામ કરતું હોય તો એને પણ એટલો જ પગાર મળવો જોઈએ. એટલે કહેવાય ને કે સમાન કામ અને સમાન વેતનનો ધારો હોવો જોઈએ. જો એમાં કોઈ ડિફરન્સ હોય એટલે કે હંગામીને પરમેનન્ટ કરતાં ઓછો પગાર આપવામાં આવતો હોય અને એટલું જ કામ લેવામાં આવતું હોય તો એક પ્રકારનું શોષણ અને ગુલામીની માનસિકતા છે. અને ગુજરાત હાઈકોર્ટે બીજું એક બહુ સરસ ઓબ્ઝર્વેશન કર્યું છે કે જે કંપની એવું કહે છે કે અમે તો જે પણ કામદાર છે એને અમે લઘુત્તમ પગાર આપીએ છીએ. એટલે કોર્ટે એવું એક આડકતરી એવું કીધું કે લઘુત્તમ પગાર તો તમારે આપવો જ પડે. તમે કોઈ ઉપકાર કરતા નથી. કોઈ પણ કંપનીને એક્ઝિસ્ટ થવું હોય તો લઘુત્તમ પગાર તો આપવો જ પડે. અને હાઈકોર્ટે એવો પણ મત વ્યક્ત કર્યો છે કે માત્ર લઘુત્તમ પગાર નહીં, આ ઉપરાંત ફેર વેજ અને લિવિંગ વેજ એટલે કે વ્યાજબી વેતન અને જીવન જીવવા માટે જરૂરી હોય એટલું વેતન તમારે આપવું પડે. એના માટે ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટ છે એને બધા પાવર આપેલા છે. એટલે વ્યક્તિ પોતાનું જે કહેવાય ને કે ઘર પરિવાર સાચવી શકે અને લાઈફ એન્જોય કરી શકે એટલું વેજ આપવું જોઈએ એવો બંધારણમાં પણ કોન્સેપ્ટ છે. એ બાબતની પણ ચર્ચા ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં કરી છે. તો આ ચુકાદા અહીંયા મૂકું છું, તમે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકશો.